સંત હોય ને સંત એને બધું મફતમાં થોડું મળી જાય ત્યારે કોઈ વેચાણા કોઈ તેલ કડાઈમાં સંતપણા રે એ ભાઈ નથી મફતમાં એ નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા આવા સંતને સંતપણા રે એ ભાઈ કેટલું બધું આપણે એમ કે સાધુ થવું સહેલું છે 15 દિવસ આપણે હરિદ્વાર જાય પાછા ઘેર આવીએ ભાગવત કથા કરવા આપણે ગયા હોય તો એ પાછું આવવું પડે 10-12 દિવસ થાય ઘર સાંભળે ભાઈ સાધુ થવું તો બહુ અઘરું સંત થવું એ તો બહુ અઘરું છે એમાં એ બાપા જેવું સંત થવું એ જલારામ બાપા જેવું એટલે પોતાની પત્નીને દાનમાં દઈ દીધી હોય આમ લેતો જા ઓલો મુંજાણો હવે હું કરું અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું કે હવે મારે શું કરવું આનું હવે પણ એને શું કર્યું હોય ભરી બજારે કોઈ વેચાણા કોઈ તેલ કડાઈમાં બળતા પોતાની પત્નીને દાનમાં દેતા દિલડા જેના નવ ડરતા સંતને સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા ભાઈ નથી મફતમાં હરે બજાને જોને કંઈક વેચાણા કંઈક તેલ કડામાં ગળતા પોતાની પત્નીને દાનમાં દેતા દિલડા એના નો ડરતા સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા રે એના મૂળ ચૂકવવા પડતા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા એને કાંઈક ખોયું હોય તો એને પ્રાપ્ત થાય નહીં તો એમને થોડું પ્રાપ્ત થાય એવું કહેવાય છે કે એને અભક્ત જાણી અને કાઢી મૂક્યા તમે અહીંથી જાઓ જહાજ કરીને કાઢી મૂક્યા અને સુતપુરાણી કહે છે કે હે શૌનક ઋષિઓ સાંભળો 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 હવે તમને હું વાત કરું છું આ પરીક્ષિત મહારાજને 7મે દિવસે સર્પનો નાગનો દંશ થયો તક્ષકનો અને એ દંશ થયા પછી બ્રહ્મલોકની બાજુમાંથી સવારી નીકળી પરીક્ષિત મહારાજની